કે પડશે. હાય ફ્રેન્ડ્સ, સીતારામ. આજે હું રાધાબાઈની છું. જો મટકી લાવી છું હું. તમે જોઈ શકો છો હું કેવી મસ્ત લાગુ છું. તો ચાલો, હું ફોર વ્હીલમાં છું. તમે જોઈ શકો છો બહારનો નજારો. વરસાદ આવી રહ્યો છે અને હું જાઉં છું સ્કૂલે. તમને એમાં ખબર છે? જો આમાં ખરી થયું. આમાં છે સ્ટેન્ડર્ડ તો હવે પકડી રાખ. જો અહીંયા માખણ ફોન પકડી રાખ. આ માખણ તમને ખાવું છે? મીઠું છે. બે હાથે પકડી રાખ. કાલ તમને ગમ્યું તું? ન ગમ્યું હોય તોય કહેજો અને ગમ્યું હોય તોય કહેજો. અત્યારે હું જોઈ શકો છો કેટલી તૈયાર થઈ છું. રાધા એટલી તૈયાર ન થઈ હોય. પપ્પા નથી કરવી વાત. રાખ, જલ્દી પકડી રાખ. બંધ કર દે. જોઈ શકો છો તમે શું જોવાનું છે? આ બહારનો નજારો. કેટલી બારિશ થાય છે. અમારી સ્કૂલે જવું છે એમ કે? મારે સ્કૂલે જવું. પપ્પા, આગળ રાખ ને, સામે ત્યાં ક્યાં રાખે? મને હવે લાઈવ નથી કરવું. રસ્તો બતાવવો પડશે ને. આગળ રાખ ને, હરખું દેખાય એમ. પપ્પા, મને લાઈવ નહોતો રાખવું. આ તો બંધ કર. હાય ફ્રેન્ડ્સ, આજે રાંધણછટનો દિવસ છે અને હું બનાવી રહી છું અડધી પૂરી અને શક્કરપારા અને થોડીક બનાવીશું ઘઉંના લોટની તીખી પૂરી. તેને કાલે ખાશું. કાલે પૂરો દિવસ રસોઈ બનાવવાનું હોય એટલે ગુજરાતીઓને તો બધી ખબર જ હોય. ગુજરાતી સિવાયના પણ મારા મિત્રો જે જોતા હોય અને વાત કહેવા માગું છું કે અમારે આજે આ તહેવાર કહેવાય છે જન્માષ્ટમીનો. તેની પહેલાં શીતળા સાતમ આવે છે અને શીતળા સાતમને દિવસે અમે લોકો આગળના દિવસે જે ઠંડુ બનાવેલું હોય છે, રસોઈ બનાવી હોય એ બીજા દિવસે ઠંડી પડે તે જ અમે જમતા હોઈએ છીએ. અને સાતમને દિવસે ચૂલો પ્રગટાવવામાં આવતો નથી. રાંધણછટને દિવસે આપણે જે રાંધ્યું હોય એ જ આપણે સાતમના દિવસે આખો દિવસ ખાવાનું હોય છે. હવે તો લોકો એક ગેસનો ચૂલો હોય તો એક ગેસ ઠારી અને બીજા ગેસે
કોઈને ન ખાવતું હોય તો થોડું ઘણું રસોઈ બનાવીને ખાઈ શકતા. મોસ્ટ ઓફ એવું જ હોય છે કે જે આપણે આગલે દિવસે ઠંડુ બનાવ્યું હોય ને ઠંડુ મૂકવું હોય એ જ જમવાનું હોય છે. તો અમે બનાવીશું પૂરી અને જો પોસિબલ હશે તો સૂકી ભાજી બનાવીશું અને ફ્રીજમાં રાખી દઈશું અને બીજે દિવસે ખાશું. અત્યારે હું બનાવવા જઈ રહી છું શક્કરપારા. ઓલરેડી મેં અહીંયા જો મેંદાનો લોટ બાંધી દીધો છે એટલે કે જીરાપુરી. તો જીરાપુરીનો લોટ બંધાઈને તૈયાર છે ને રેસ્ટ પર રાખ્યો છે 10 મિનિટ 15 મિનિટમાં. ત્યાં સુધીમાં હું બાંધી દઈશ શક્કરપારાનો લોટ. જે મારી ડોટરને બહુ ભાવે શક્કરપારા એટલે એના માટે શક્કરપારા થોડાક બનાવી શકે એનો ઓછો લોટ બાંધ્યો છે. એનું નક્કી ન હોય, ખાવું હોય તો ખાય ને તો પાછું ન ખાય એટલે. અને 1-2 દિવસ રજા છે, તહેવાર છે તો કદાચ ક્યાંક બહાર ફરવાઈ જાય તો થોડું ઘણું પડ્યું રહે. એટલા માટે અત્યારે ઓછું બનાવું છું. સાથે હું થોડાક ગાંઠિયા પણ બનાવીશ ચણાના લોટમાં અને ઘઉંના લોટની પૂરી, શક્કરપારા અને જીરાપુરી બનાવીશ. આજે વરસાદ પણ અમારે અહીંયા બહુ ચાલુ છે, ધીમો ધીમો પૂરો દિવસ. કાલે શું થાય તહેવારના દિવસે ખબર નહીં. આજે તો સવારમાં ચાલુ જ છે અમે જ. હવે શક્કરપારાનો લોટ બાંધી દઈશ. ત્યાં સુધીમાં મારી જીરાપુરીનો લોટ રેસ્ટ લઈ લેશે. પછી એ લોટમાંથી હું જીરાપુરી બનાવીશ ફ્રેન્ડ્સ. આજે તો લગભગ સાંજ પડી જશે રસોઈ કરતાં કરતાં. પછી કાલનો દિવસ રેસ્ટ. કાલનો દિવસ રસોઈ બંધ છે મિત્રો. ડબ્બામાં તેલ કાઢવાનું છે. મેં બનાવ્યું છે ખાંડનું પાણી. આ ખાંડનું પાણી છે એમાં નાખી અને હું શક્કરપારા બનાવીશ. ડેલી વ્લોગ મૂકું છું મિત્રો, તો મારા વ્લોગને જરૂરથી જોજો. મારા વ્લોગ હું મારા ફેસબુક આઈડી પર પણ શેર કરું છું. તો ફ્રેન્ડ્સ હમણાં શક્કરપારાનો લોટ બંધાઈ જશે તેને થોડી વાર રેસ્ટ ઉપર મૂકીને ત્યાં સુધીમાં હું જીરાપુરી બનાવવાનું ચાલુ કરી દઈશ. આજે તો હીરબેન ગયા છે રાધાજી બનીને સ્કૂલે. મસ્ત મજાના તૈયાર થઈને ત્યાં આવશે તો જરૂરથી થોડું શૂટિંગ ઉતારીને મૂકીશું. તમને બધાને રાધાજી કેવા લાગે મને કોમેન્ટમાં જરૂર બતાવજો. ડેલી વ્લોગ મૂકે છે, મને ખ્યાલ છે કે મને થોડી મહેનત કરવી પડશે. મારા સબસ્ક્રાઈબર ઓછા છે છતાં પણ તમે બધા મારો ડેલી વ્લોગ જોજો, તમને પસંદ આવશે. આજે તો બધાના ઘરે રસોઈ બનતી હશે કેમ કે આજે ગુજરાતની અંદર તો રાંધણ છઠ્ઠા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે કોઈના ઘરે ના રંધાતું બનતું નથી. બધા અલગ અલગ મીઠાઈઓ બનાવે છે. પણ બનાવવાની છે ગુલાબજાંબુ તૈયાર લઈ આવે છે, ઘરે બનાવે છે. એક દિવસ પૂરો રસોઈ બનાવી અને ભેગું કરીને બીજા દિવસે ખાય છે બધા. એટલે મારી સાથે 2 દિવસ સુધી બહેના રહી છે. હું બહાર ફરવા જઈશ ત્યાંને હું શૂટિંગ ઉતારીશ અને મૂકીશ. મારા ડેલી જરૂરથી જોજો. જો શક્કરપારાનો લોટ પણ બંધાઈને તૈયાર થઈ ગયો છે ને. હવે આને થોડી વાર હું રેસ્ટ આપીશ. ત્યાં સુધીમાં મારો પહેલો લોટ છે કમ્પ્લીટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આમાં સફેદ કલરની જે બિંદી થઈ ગઈ છે એનો મતલબ એમ છે કે લોટ
હવે પૂરી વણવા માટે પરફેક્ટ થઈ જાય છે. તો હવે હું આને થોડી વાર રેસ્ટ આપીશ. એ ત્યાં પડ્યો રહેશે. જેથી વાર હું જીરા પૂરી બનાવવાનું ચાલુ કરીશ. જી હા ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ હવે જો હું જીરા પૂરી બનાવવાની શરૂઆત મેં કરી છે. જો એટલા લુવા વળે છે, અહીંયા લુવા થયા છે. અને આજે તો હું નવી સ્ટાઇલથી રોલવાળી પૂરી બનાવવાની પહેલી વાર કોશિશ કરું છું ફ્રેન્ડ્સ. કેવી થાય હવે ખબર નહીં. આજે પહેલી વાર આવો પ્રયત્ન કર્યો છે. મેં પણ કોઈ વિડીયો લઈને રોલ છે, આ રોલને પૂરી બનાવીશ. અને જો અહીંયા મેં છે ને અત્યારે ગુલાબજાંબુનો લોટ બાંધ્યો છે, થોડોક બાંધ્યો છે હજી, પણ અમે તહેવાર પછી પણ પાછા એકવાર ગુલાબજાંબુનો લાવો લઈશું. અને આ જીરા પૂરી બનાવી છે નવી સ્ટાઇલમાં. જો હવે હું પાછી બનાવીશ બીજી પૂરી એવી જ રીતે. એટલો મોટો ડુઓ લીધો છે. આમ સારું પડે, ફટાફટ થઈ જાય અને આમ નવીન લાગે છે જેવું મને એવું. મારા વિડીયો દરરોજ જોજો ફ્રેન્ડ્સ. હું મારા ઘરનું લાઈવ દ્રશ્ય તમને રોજ બતાવીશ. હમણાં તો હાલ તહેવારને લીધે ફ્રી નથી થતી એટલે સવારનું તો નથી ઉતારી શકતી, પણ હું કોશિશ કરીશ કે મારું સવારનું રૂટીન પણ હું બ્લોગમાં જરૂરથી નાખીશ ફ્રેન્ડ્સ. અને 2 દિવસ અમે જ્યાં વાપરવા જઈશું તો સુરતના નજારા, સુરતના સ્થળો હું તમને જરૂરથી બતાવીશ. મારા બ્લોગને રોજ તમે જોજો, મિસ ન કરતા. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને અને બેલ આઇકોન દબાવજો એટલે મારા રોજના વિડીયો તમને જોવા મળે ફ્રેન્ડ્સ. અને સારો લાગે વિડીયો તો લાઈક, શેર, કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. જો આવી રીતે બનાવવાની છે આ પૂરી. સરળ પણ છે અને સારી પણ રોલવાળી પણ છે. જો આ 4 લુવા બન્યા છે. હવે એમાંથી હું બનાવીશ પૂરી. પૂરી બન્યા પછી હું શક્કરપારા કરીશ ને પછી હું ગુલાબજાંબુ કરીશ. પછી 2 આઈટમ બનાવવાની છે, ઘઉંના લોટની પૂરી અને ગાંઠિયા છે. એ તો 2 જ જણા ખાવાનો શોખ છે એટલે બનાવીશું બધું. બહાર તો કંઈ મને એવું નથી, વરસાદ ચાલુ જ છે હમણાં. ચાલો ફ્રેન્ડ, થોડી વાર પછી ફરી મળું છું તમને જ્યારે હું શક્કરપારા બનાવીશ અને ગુલાબજાંબુ બનાવીશ. બધા પધારજો મારા ઘરે ખાવા માટે. હાય ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જો રોલ જીરા પૂરી બની ગઈ છે. અને હવે હું બનાવવા જઈ રહી છું શક્કરપારા અને પછી હું બનાવીશ ગુલાબજાંબુ. થોડાક 10 જો બની ગયો છે. હવે જો શક્કરપારા બનાવું છું. શક્કરપારા બની જાય અહીંયા હું મૂકી દઈશ અને પછી બધું એકસાથે તળી નાખીશ. પછી હું ગાંઠિયા બનાવીશ. બધું હજી કરવાનું બાકી છે મારે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ શૂટિંગ ઉતારીને મૂકું છું ફ્રેન્ડ્સ. શક્કરપારાનો લીંબુ વણાઈ ગયો છે અને હવે શક્કરપારા કરી નાખીશ અને સાઈડમાં મૂકી દઈશ. શક્કરપારા હવે બનાવું છું. કારણ કે સાંજના રાતના 11 વાગ્યા પહેલાં તો બધું બની જવું પડે, પછી તો ચૂલો ઠારવો પડે. શક્કરપારા બનાવું છું ફ્રેન્ડ્સ. ખાવાની બહુ મજા આવે છે અને ઈદને ખાસ કરીને બહુ ભાવે શક્કરપારા. વરસાદ ખૂબ જામ્યો છે બહાર અત્યારે. વરસાદ બતાવવાની કોશિશ કરીશ.
જોવા ઊભી રહે. માટે પ્લીઝ રોજ રોજ મારા નવા વ્લોગ જોવા માટે ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક, ફોલો, શેર, કોમેન્ટ્સ આપજો. રોજ રોજ હું નવા વ્લોગ મૂકીશ. બેલ આઇકોન જરૂરથી દબાવજો મારી નવી નવા વ્લોગ જોવા માટે. શક્કરપારા બની જાય એટલે હું હવે ગુલાબજાંબુના લુવા વાળી દઈશ અને પછી બધું એકસાથે તળી દઈશું. પછી પાછી પૂરી બનાવીશ. વેલકમ બેક ગાઈઝ. તો હવે જો આ બધું જ વણાઈ ગયું છે અને હવે મેં તળવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આ છે ગાઈઝ ફરસી પૂરી અને આ છે ગુલાબજાંબુ બનાવ્યા છે અને બીજી મીઠાઈ પણ આવી ગઈ છે પેંડા બેનની ફરમાઈશ ઉપર. ફરસી પૂરી બની ગઈ છે. હવે બસ આ ફરસી પૂરી થાય એટલે હું શક્કરપારા બનાવીશ. ગુલાબજાંબુ બનાવી નાખ્યા છે. શક્કરપારા થઈ જાય એટલે થોડી વાર બંધ કરીને પૂરી બનાવીશ અને પછી બનાવીશ ગાંઠિયા ગાઈસ. જો મારું રસોડું જો આજે તો ક્યાંય જગ્યા નથી, બધું સાફ કરવામાં બહુ સમય લાગવાનો છે ગાઈસ. હીરબેન આવી ગયા છે, રાધા નાસ્તો કરે છે. જો ગાઈસ આ બીજી મીઠાઈ પણ એક આવી ગઈ છે. કેમેરો આ તરફ કરો જરાક બતાવો. જો આ અમારા અહીંયાના પ્રખ્યાત પેંડા છે, માવાના ખાંભળાના પેંડા છે, જેમને બધાને ખૂબ ભાવે છે એટલે આવી લીધા છે. અને સાથે સાથે અમે ગુલાબજાંબુ બનાવ્યા છે મીઠાઈમાં. અને આઠમને દિવસે અમે બપોરે કંઈક બનાવીશું અથવા તો શ્રીખંડ તૈયાર લઈ આવશું અને કામે બનાવીશું ફ્રૂટ સલાડ. જો ઘરે શું કહે છે કે આઠમને દિવસે કાંઈક મીઠાઈ બનાવવી પડે અથવા તો લાવવી પડે. તો ગાઈસ જોઈ શકો છો ફરસી પૂરી તૈયાર થઈ ગઈ છે અને હવે શક્કરપારા બસ ખાવા જઈ રહી છું. ठीक है चलो इसे देखते हैं। नूनन क्या तुम बस पोज दे रहे हो? मैं बस बैठा हुआ हूँ। तुम्हें ये घर सच में जच रहा है। थैंक यू। मैं बस वही कहने वाला छोटा मुंह। नूनन खुद एडिटिंग रूम में जाकर इसे क्लिप करेगा। इसका मेन प्रॉब्लम ये है कि इसमें सिर्फ 6 लैबोरेटरीज की जगह है। तुम्हें चाहिए एक 10 का सही का और इस घर में एक इतना बड़ा होम थिएटर है जितना कि मैंने जिंदगी में कभी नहीं देखा होगा। ये अब तक का सबसे बेस्ट मूवी थिएटर है और यहाँ रिकॉर्डिंग ऐसी है થોડીક નવી સ્ટાઇલથી પૂરી બનાવી છે એટલે થોડોક સમય લાગે છે. તો રોલ્સ પૂરી બનાવી છે. સાથે સાથે કામ કરતી જાઓ. જોઈ શકો છો ગાઈઝ મારી સુંદર મજાની ફરસી પૂરી બહુ સમય લે છે. મેં નવી સ્ટાઇલથી બનાવી છે એટલે તળામાં એટલે તો ફટાફટ તળાવી દે. પણ મેં રોલ પૂરી બનાવી છે એટલે થોડોક સમય લાગે છે. ઉપર નીચે કરીને બહુ ગરમ છે તપેલું. हम चले सफर में, हम चले सफर में, हम चले वो। हाय गाइस, हम चले सफर में, हम चले सफर में, हम चले क्या तुम ये घर खरीदो? नूनन की शर्ट भी आएगी। तुम्हारी शर्ट भी मिलेगी तो चलेगा। जिस भाई ने ये शर्ट फाड़ी थी वो भी साथ आएगा। हाय फ्रेंड्स, પછી મારું શું
ગાઈસ શક્કરપારા બની ગયા છે. હવે ગેસ બંધ કરવો પડશે કેમ કે હવે પૂરી બનાવવાની છે. પૂરી લોટ બાંધવાનો જે બાકી છે. વોશરૂમ જાઓ. જાવું જ પડે ને. બાય બાય. બાય બાય. ફરી મળીશું. થેન્ક યુ.